હવે 12મા ચેપ્ટરની ફોર્મ્યુલા તેમાં પહેલા તો છે કક્ષીય ત્રિજ્યા આર એન એનું સૂત્ર શું છે n² ગુણ્યા આર 0 એમાં આર એન એટલે કે કક્ષીય ત્રિજ્યા છે એન એટલે કે ક્વોન્ટમ અંક છે ને આર ઓ એટલે કે જે પરમાણુની જે અંદરના જે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા હોય એ બરાબર આના પરથી આપણને આર એન પણ શોધવાનું કહી શકે છે. ઓકે, બીજું છે કે બોરની પૂર્વધારણા એનું સૂત્ર છે m ગુણ્યા v નાનો v છે. યાદ રાખજો, અમે ગોળ બિંદુ કર્યું ને વીની પાછળ નાનો v m ગુણ્યા v ગુણ્યા આર બરાબર n ગુણ્યા h/2π. જે m છે દળ છે. દળ આપણને પૃથ્વીનું દળ આપેલું હશે, ના આપેલું હોય તો યાદ રાખવાનું 6 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ. ઓકે, v એ ઝડપ છે આપેલી હશે, આર એ ત્રિજ્યા છે શોધવાનું કહી શકે છે કાં તો આપેલી હશે, n શોધવાનું કહી શકે છે અંક, h એ પણ યાદ રાખવાનું છે 6.625 ગુણ્યા 10⁻34 જોઈ છે કે ના યાદ રાખવાનું છે. hની વેલ્યુ તો યાદ રહેવી જ જોઈએ અને પાઈ 3.14 બરાબર ફોર્મ્યુલા. બીજું ઇલેક્ટ્રોનની ઉર્જા એની 2-3 ફોર્મ્યુલા છે. પહેલી En. ઓકે, એની ફોર્મ્યુલા છે -13.6. જો n 1 હોય તો ખાલી આટલું જ રાખવાનું 13.6 eV. જો EVમાં આપેલું હોય અને મારે જૂલમાં ફેરવવું હોય તો આ 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કરવાની બરાબર. હું આગળ શીખવાડું. બીજી ફોર્મ્યુલા છે એની કે h ગુણ્યા v. આ ડેલ્ટા ઈ છે મતલબ કે તફાવત, ઈનો તફાવત. ઓકે, તો h ગુણ્યા v છે. h ખબર છે, આગળ પણ લખાયું 6.625 ગુણ્યા 10⁻34 અને v અહીંયા આગળ મોટો v છે, અહીંયા આગળ નાનો v હતો એટલે ઝડપ, અહીંયા મોટો v છે એટલે કે ઇલેક્ટ્રોનની આવૃત્તિ કે અમુક વાર આવૃત્તિ શોધવાનું પૂછશે. આવૃત્તિ પરથી આપણે શોધીશું તરંગ લંબાઈ. એનું સૂત્ર છે c બરાબર લેમડા v. લેમડા તરંગ લંબાઈ છે અને v એ આવૃત્તિ છે. c આપણને ખબર હોવી જોઈએ 3 ગુણ્યા 10⁸ આપેલું નહીં હોય, યાદ રાખવાનું છે c 3 ગુણ્યા 10⁸. હવે ઉર્જાની બીજી પણ ફોર્મ્યુલા છે કે -e²/8πε0 ને r. આ યાદ રાખશો કે નહીં રાખો ચાલશે, પણ એક બીજી આની અંદર જે k છે, kની વેલ્યુ આપણને ખબર છે 1/4πε0 થાય બરાબર. તો અહીંયા આગળ 8πε0 છે, એમાંથી 8માંથી પહેલાં 4 કાઢીશ તો 8/4 તો 2 રહેશે. તો અહીંયા આગળ 2 કરી દીધું ને 4πε0ની જગ્યાએ હું k લખી દીધું તો k ઉપર આવશે k e² તો 3 3 નીકળી જશે, રહેશે શું ખાલી 2 ગુણ્યા r. તો આ એક ફોર્મ્યુલા મેઇન છે, યાદ રાખવાની છે. એમાં જે k છે એ 9 ગુણ્યા 10⁹ યાદ રાખવાનું છે. e છે એ 1.6 ગુણ્યા 10⁻19 યાદ રાખવાનું છે. યાદ જ રાખવાનું છે, આ આપેલું નહીં હોય, આર આપેલી હશે ત્રિજ્યા બરાબર. e યાદ રાખવાનું છે 1.6 ગુણ્યા 10⁻19 અને k યાદ રાખવાનું છે 9 ગુણ્યા 10⁹ બરાબર. હવે એક ઝડપની, આ નાનો v છે, અહીંયા આગળ મોટો v હતો બરાબર. નાનો v એટલે ઝડપ, એની ફોર્મ્યુલા છે વર્ગમૂળમાં -2 ગુણ્યા e/m. ત્રિજ્યા e એટલે કે ઉર્જા કેટલી હતી -13.6 કીધું હતું ev. અને m એટલે કે આગળ આપણે અહીંયા આગળ પૃથ્વીનું દળ લેતા હતા 6 ગુણ્યા 10⁻24. અહીંયા આગળ m એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હશે 9.1 ગુણ્યા 10⁻31. આયુ નહીં આપેલું હોય, પૃથ્વીવાળામાં આપી દીધું હશે કે કયું દળ લેવાનું. નાની દળ નહીં આપેલું હોય તો આયુ યાદ રાખવાનું એમ ઇલેક્ટ્રોનનું 9.1 ગુણ્યા 10⁻31. હવે આની અંદર આટલી જ છે, 4-5 ફોર્મ્યુલા છે, 1 2 3 4 5 6 7 જ ફોર્મ્યુલા છે. એમાં હવે કઈ વેલ્યુ યાદ રાખવાની તો કે hની શું છે 6.625 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. આ એક યાદ રાખવાનું. એક cની 3 ગુણ્યા 10⁸, kની 9 ગુણ્યા 10⁹ ને e તો આપેલું છે ચાલે. દળ એટલે કે m પૃથ્વીનું આપેલું હશે 6 ગુણ્યા 10⁻24. એ અમુક દાખલામાં જ હશે અને અમુક દાખલામાં એમ ઇલેક્ટ્રોનનું દળ પૂછ્યું હશે, એ આપણે યાદ રાખવાનું છે 9.1 ગુણ્યા 10⁻31. હવે eVમાંથી જૂલમાં ફેરવવું હોય તો અહીંયા મેં કીધું હતું કે 1.6 ગુણ્યા 10⁻19 કરવાનું. અહીંયા આગળ e છે કેટલા છે -13.6. શામાં છે eVમાં છે. eVમાં છે મારે જૂલમાં ફેરવવો છે તો શું કરવાનું, આયુ આખું ગુણાકાર કરી દેવાનું. -13.6 લખીશ ગુણ્યા આયુ આખું લખી દઈશ 1.6 ગુણ્યા 10⁻19. આ મને મળી ગયો જૂલમાં. બસ આગળ કેલ્ક્યુલેટ કરીશું 13.6 ગુણ્યા 1.6 કરીશું, જે જવાબ આવશે એમાં માઇનસ છે અને આ ગુણ્યા 10⁻19 કરી દઈશું, જૂલમાં જવાબ આવી જશે. એવી રીતે eVમાંથી જૂલમાં ફેરવાનું. બસ આટલી ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ઓકે.